નમસ્કાર, જય દ્વારકાધીશ. માય સેલ્ફ રીતિ બારોટ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર. આજે આપણી સામે રાયપુર છત્તીસગઢથી સુશીલાબેન આવ્યા છે, જે આપણી પાસે ઓનલાઈન કન્સલ્ટેશન કરીને દવા મંગાવતા હતા. હવે એ અહીંયા જાતે પોતે આવ્યા છે. એમને કેવું છે અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દમાં સાંભળીશું. જય દ્વારકાધીશ બેન, શું તકલીફ હતી તમને? મને ગોઠણમાં હું ચાલવામાં તકલીફ હતી. ઊભી રહીને રસોઈ આપણે કરીએ 1 કલાક તો બહુ સતત દુખાવો હતો. સૂઈએ તો આમ 2 પગ આપણે જોડે રાખીને સૂઈએ ને ત્યારે બહુ જ સતત દુખાવો થતો અને એવું લાગે કોઈ સોઈ ભરાય છે. અચ્છા. આનાથી મને હું 2.5 વર્ષથી દવા લઉં છું, પણ મને ઘણો જ ફરક પડ્યો છે. મને તો ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું જ કીધું હતું કે તમે રિફ્લેક્સમેન્ટ કરાવી જ લો, પણ હું સતત રિફ્લેક્શનથી મને સતત ઘીન ચડે છે. મને નથી ગમતું ઓપરેશન કરાવવું. બિલકુલ. હા, કેમ કે આ દવાઓથી આપણે આયુર્વેદિક દવાનું પહેલાં પુરાના જમાનામાં પણ આયુર્વેદિકનું જ બહુ મહત્ત્વ હતું. તો આ આયુર્વેદિકથી જ ખાવાથી આપણે કંઈ નુકસાન બી નથી, સાઈડ ઇફેક્ટ બી નથી અને આપણે પગમાં ઘણું બધું એટલે જે દુખાવો થતો તો સોજન રહેતું હતું એ બધામાં સારું છે. આ તકલીફ કેટલા સમયથી થતી હતી તમને? મને તો 10 વર્ષથી છે. 10 વર્ષથી તકલીફ હતી. 10 વર્ષથી બરાબર. અને દવા ડોક્ટરે તમને ઓપરેશનનું જ કીધું હતું. બરાબર. હવે તમને નીચે બી બેસી શકું છું, નીચે પણ બેસી શકો છો, 2 કિલોમીટર ચાલી બી શકું છું, ચાલી પણ શકો છો. ચાલી પણ શકું છું. અને સોજાની ને તકલીફ હતી એમાં? બધું ઉતરી ગયું. શરીરમાં બી સોજા હતા એ પણ ઉતરી ગયા. અરે વાહ. નહીં તો સવારના ઉઠું ને તો મારું મોઢું પૂરું સોજનથી ફૂલેલું હોય. બરાબર. ઓછું થઈ ગયું. એ બધામાં હવે સારું છે. હા, એકદમ સારું. ઓલમોસ્ટ તમને કેટલા ટકા રાહત લાગે છે બેન? મને તો 90% લાગે છે. બિલકુલ બિલકુલ, ઘણું સરસ રિઝલ્ટ મળ્યું છે સુશીલાબેન. હજી પણ આગળ સુશીલાબેન જોશી, બરાબર, હજુ પણ આગળ તમને એકદમ 100% રાહત થઈ જાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ. 2.5 વર્ષથી મેં પહેલી વાર જે મેં ફેસબુકમાંથી જોઈને તમારો વિડીયો, મારી બેબી અહીં અમદાવાદ રહેતી તો હું એને કહેતી તો એને મને વિડીયો મોકલ્યો અને મેં જોયો. મેં મારા બાબાને કહ્યું કે મારે અહીં દવાનું છે, તું પૂછીને જો કરીને. તો બિલકુલ મેં તમારાથી વિડીયો કોલમાં વાત કરી. હા, વિડીયો કોલમાં પણ આપણે વાત થયેલી છે. અને ત્યારથી મારી દવા ચાલુ છે અને મને ઘણો જ ફરક છે. સરસ. હું મળી નહોતી તમારે રૂબરૂ, તો મેં હમણાં અમદાવાદ આવી છું તો હું કીધું આજે પણ તો મળવું જ છે રૂબરૂ. હું ઘણી દૂર છું, મને કમસે કમ અહીંયાથી 1.5 કિલોમીટર 1.5 કલાક થયો તમને આવતા. 15 કિલોમીટર હશે અહીંયા. હા, સ્ટર્લિંગ હોસ્પિટલ થી આગળથી તમે આવ્યા. બધાને એવી રીતે એડવાઇસ બી કરું છું. બધા મારા રિલેશન વાળા હોય, કોઈ પૂછે કે તમને કેવું લાગે તો બહુ સરસ છે, તો એમને એડ્રેસ બી આપું છું અને આમનું જે મારા કોરિયરમાં લિફાફો એ શું કહેવાય પમ્પલેટ આવે છે એ પમ્પલેટ બી બધાને પાઠવી દઉં છું. સરસ સર, આ તમે એક સેવાનું જ કામ કરો છો કહેવાય કે. અને હું સમાજ સેવા જ કરતી. આ તો મારો પગ બહુ દુખાવો છે એટલે બરાબર. જતું આવતું બંધ કરી, પણ હવે તો ફરી જઈ જ શકું છું. સરસ સરસ. કેમ કે મારું ઘર તો સીડી વાળું છે, ફર્સ્ટ ફ્લોરમાં સીડી ચડ ઉતર કરું જ છું. અચ્છા, તમે આ દવા વિશે લોકોને શું માહિતી આપશો? એ જ આપીશ કે તમે આ જેમાં આપણે મેડિસિન લઈએ છીએ એનાથી તમને કિડનીમાં ઇફેક્ટ થાય છે, તમારા શરીરમાં કાંઈ ને કાંઈ નુકસાન થાય છે, કેન્સર થાય છે, બ્રેન હેમરેજ થાય છે. એના કરતાં તમે આયુર્વેદિક કરશો તો આયુર્વેદિકમાં આપણે ઘણો જ ફાયદો છે. અને ઘણા મોઢાથી બી સાંભળ્યું છે, બધું સારું છે. એટલે હું બી બધાને એ જ એડવાઇસ દઉં છું કે આ દવાથી તમને બહુ ઘણો સારું છે. તમને આ દવા લો એનાથી બહુ સારું થશે. તો મેં રાયપુરમાં ઘણો પ્રચાર બી કર્યો છે, સર્કલમાં છે, ટીટીકર સર્કલમાં છે બધાને. ખરેખર તમને ઘણું સરસ રિઝલ્ટ છે બેન. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. આપનો નંબર જણાવી શકો? ફોન નંબર બોલો. 9981048361. ઓકે. અને આ નંબર પર કોઈને કોલ કરવો હોય તો કયા સમય કરી શકાય કે જેથી તમે ડિસ્ટર્બ ન થાવ? સવારના કરી શકે 10 વાગ્યા પછી. 10 વાગ્યા પછી. ઓકે, ખૂબ સરસ રિઝલ્ટ છે બેન. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.